આજે જે સંદેશા ઉપર હું થોડીવાર આપને મનન કરાવવા જઈ રહ્યો છું, આપણે સાથે મળીને બાઇબલમાંથી શીખીએ, દેટ ઇઝ વોટ ડઝ ગોડ એક્સપેક્ટ ફ્રોમ અસ. પ્રભુ આપણી પાસે શું અપેક્ષા રાખે છે કે આપણે કેવા કુટુંબ બનીએ. આપણા માટે બહુ જરૂરી છે આ વચન. એક સારું પરિવાર હોય, એક સુંદર પરિવાર હોય, એ શૈતાન નહીં જોઈ શકે. મંડળીને ડિસ્ટર્બ કરવું હોય તો શૈતાન સૌથી પહેલાં કુટુંબને ડિસ્ટર્બ કરે, એ કુટુંબને વેરવિખેર કરે. અને આના માટે 10, 20 કે 100, 200 કે 1000 નહીં, આના માટે ઘણા બધા એવા ઉદાહરણો છે કે ધ સેટન એન્ટર્સ ધ ચર્ચ થ્રુ ધ ફેમિલી. એક પરિવાર દ્વારા જ શૈતાન હંમેશા મંડળીને અટેક કરે છે. પહેલું પરિવાર બન્યું આ સૃષ્ટિનું, પૃથ્વીનું, અને તરત શૈતાને એની અંદર અટેક કર્યું. હજુ તો બાઇબલના આપણે 5-7 પાના વાંચ્યા નહીં ને ભાઈચારાઓની અંદર પહેલું કતલ નોંધાયું છે. હજુ તો જે પહેલો વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મ્યો એ જ સૌથી પહેલો કિલર, મર્ડરર બની ગયો. એટલે હંમેશાથી આપણે જોઈએ કે જ્યારે પણ એક સરસ કુટુંબ હોય, એ કુટુંબને શૈતાન હંમેશા બગાડે. પરંતુ એ કુટુંબને બગાડવા માટે જેટલો શૈતાન તત્પર ઉત્સુક છે, એના કરતાં વધારે પરમેશ્વર એ કુટુંબને બચાવવા માટે ઉત્સુક છે. એના માટે પરમેશ્વરે જ્યારે એમના એકાએક પુત્રને આ પૃથ્વી પર પણ મોકલ્યા, એ સમયમાં પરિવારનું મહત્વ એટલું બધું હતું કે જેટલા પણ ચમત્કારો નોંધાયા છે આ બાઇબલમાં જે પ્રભુ ઈસુએ કર્યા, એમાંનું ધ ફર્સ્ટ મિરેકલ વોઝ ઇન અ વેડિંગ. જે સર્વપ્રથમ ચમત્કાર થયું એ એક પરિવારની જ્યારે સર્જન થવા જઈ રહ્યું હતું, એક લગ્નની અંદર પ્રભુએ સૌથી પહેલો ચમત્કાર કર્યો. દેટ શોઝ, એ બતાવે છે કે પ્રભુ એ કુટુંબને કેટલું પ્રેમ કરે છે. એટલે એ આપણે સમજીએ કે એના માટે આપણે કૌટુંબિક રીતના મજબૂત થવું તે આપણા માટે કેટલું જરૂરી છે. આપણે કેવા કુટુંબ બનીએ, 4 બાબતો આપણે સમજવાની કોશિશ કરીશું. સ અક્ષરથી શરૂઆત કરવાની કોશિશ કરીશું કે આપણે યાદ રાખી શકીએ. પહેલી બાબત, એક સત્કાર આપતું કુટુંબ એ પ્રભુને બહુ ગમે છે. અ વેલકમિંગ ફેમિલી, એક સત્કાર આપતું કુટુંબ એ પ્રભુને બહુ ગમે છે. બાઇબલમાંથી થોડા પાત્ર, થોડા ઉદાહરણો, થોડી ઘટના એ સંગ્રહ કરવાની મેં કોશિશ કરી. અને એમાંથી થોડા ઇનફેમસ કેરેક્ટર્સ જે છે, જેના વિશે આપણે વધારે કદાચ બાઇબલમાં સાંભળ્યું ન હોય, જેના વિશે બહુ બધા પાનાઓ કે પુસ્તકો પણ નહીં, પણ થોડા ઘણા કલમો લખ્યા હોય, એવા થોડા પાત્રો પાસેથી આજે આપણે કંઈ શીખવાની કોશિશ કરીશું કે કેવી રીતના આપણે કુટુંબિક જીવન જીવીએ. સત્કાર આપતું કુટુંબ, આપણે બાઇબલની અંદર ઘણા બધા કુટુંબો જોઈએ છે, પણ એક પાત્ર બાઇબલમાં મને બહુ જ ગમે. એ વ્યક્તિ પણ અને એ કુટુંબ પણ, અને એ છે ઓબેદ એદોમનું કુટુંબ. આના વિશે બાઇબલની અંદર બીજા શમુએલની અંદર અને પહેલા કાલવૃત્તાંતની અંદર પણ આ વ્યક્તિના વિશે લખવામાં આવ્યું છે. ધ ફેમિલી ઓફ ઓબેદ એદોમ. આ મને મારા પર્સનલ લાઈફમાં પણ આ વ્યક્તિ મને બહુ ગમે. હું એના જીવનમાંથી ઘણી બધી વસ્તુ મારા જીવનમાં શીખ્યો છું. બહુ ઓછી કલમો આના વિશે આપી છે, પણ એમાંથી ઘણી બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય આપણા જીવનમાં. એક એવો પાત્ર એટલે ઓબેદ એદોમનું પાત્ર. દાઉદ સાથે સંકળાયેલો એક પાત્ર. બીજા શમુએલના પુસ્તકની અંદર 6 અધ્યાયની અંદર આના વિશે થોડી વસ્તુ લખવામાં આવી છે. હું ઓબેદ એદોમના વિશે હું તમને જણાવું એ પહેલાં એક ઘટના વિશે હું તમને થોડી વાર કહેવા માંગીશ. આપણે જાણીએ છીએ કે જૂના કરારમાં પ્રભુની, પરમેશ્વરની ઉપસ્થિતિ દર્શાવતું એક બહુ અગત્યની વસ્તુ એટલે એ કરાર કોષ, ધ આર્ક ઓફ ધ કવનન્ટ. અને આ કરાર કોષ આપણે જો બાઇબલની અંદર બીજા શમુએલનું પુસ્તક જો આપણે ઓપન કરીએ અને એમાં 6 અધ્યાય આપણે જ્યારે સાથે રાખીએ, ત્યારે આ ઘટના કંઈ એવી ઘટી હતી કે જ્યારે આપણે 3જી કલમ ખાસ કરીને જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે, બીજું શમુએલ 6 અધ્યાયમાં 3જી કલમ, તેઓ દેવના કોષને એક નવા ગાડામાં મૂકીને ગિબિયામાં અબીનાદાબનું ઘર હતું, એટલે ત્યાં કરાર કોષ મૂકવામાં આવ્યું હતું, ત્યાંથી લાવતા હતા. અને અબીનાદાબના દીકરા ઉઝ્ઝા નામ યાદ રાખશો, ઉઝ્ઝા તથા અહયો તે 9 ગાડું તે હાંકતા હતા. એટલે વાલાઓ, દ્રશ્ય કંઈ એવું હતું, દાઉદ રાજા અને બીજા જે લેવીઓ હતા, યાચકો હતા, એ લોકોની આગેવાનીમાં આ કરાર કોષ એ લોકો એક નવા ગાડાની અંદર ડેકોરેટ કરીને મૂકીને એ લોકો લઈને દાઉદ નગર યરુશલેમની અંદર લઈ જતા હતા. એટલે યરુશલેમની એન્ટ્રન્સમાં આ ઘટના ઘટી હતી. એક બહુ શોકિંગ ઇન્સિડન્સ કહેવાય આ બાઇબલમાં. દાઉદ બહુ ખુશ હતો, દાઉદ બહુ પ્રસન્ન હતો
બીજો શમુએલનું પુસ્તક એટલે દાઉદ અહીંયા રાજા બની ગયો. પહેલા શમુએલના છેલ્લા અધ્યાયની અંદર શાઉલની મૃત્યુ થાય છે અને એના પછી દાઉદ રાજા બને છે, અભિષિક્ત રાજા, ઇઝરાયલ દેશનો બીજો રાજા, યહૂદાના કુલનો પહેલો રાજા એટલે દાઉદ રાજા. અને એની આગેવાનીની અંદર એ લોકો એક નવા ગાડાની અંદર કરાર કોષને મૂકીને એ લોકો લઈને આવે છે. દે આર એન્ટરિંગ જેરુસલેમ. પણ એ સમયમાં કઈ એવી ઘટના ઘટી તે જે હું આજે પણ કલ્પના કરી જોઉં તો હું ગભરાઈ જાઉં છું. તો તમે વિચારો, ત્યાં જે ઓડિયન્સ ઊભા હતા, ત્યાં જે લોકો હર્ષ ઉલ્લાસમાં હતા, એ લોકોને કેવું લાગ્યું હશે. અને એની જ અંદર જુઓ, 6ઠ્ઠી ને 7મી કલમની અંદર બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે, તેઓ નાખોનના ખાડા પાસે આવ્યા ત્યારે ઉઝ્ઝાએ દેવના કોષ તરફ હાથ લાંબો કરીને તે પકડ્યો, કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી. એટલે રસ્તા સ્મૂધ નહીં હતા, બળદે ઠોકર ખાધી, કોષ નીચે પડવાનું હતું. ઓબ્વિયસલી આપણું ઇમિડિયેટ રિફ્લેક્સ શું આવે? કદાચ કઈ વસ્તુ આપણી બાજુમાં હોય ને પડવાનું હોય તો આપણો હાથ તરત જ આવે. કદાચ આ અહીંયા સ્ટેન્ડ નીચે પડવાનું હોય કે કદાચ આ માઇક પડે તો મારું ફર્સ્ટ રિફ્લેક્સ ઓબ્વિયસલી એવું આવશે કે હું એને પકડું. આપણા જીવનમાં પણ એવું કદાચ થતું હોય, આપણે કશે બેસેલા હોઈએ, કઈ વસ્તુ પડતી હોય તો આપણે તરત આપણું એક રિફ્લેક્સ મૂવમેન્ટ આવે હાથમાં, આપણે એને પકડીએ. અને એ જ પ્રમાણે ઉઝ્ઝાએ એક કોષ હાથ લંબાવીને એને પકડ્યો. માનવી દ્રષ્ટિથી જોઈએ તો કદાચ આપણને આમાં કંઈ ખોટું ન પણ લાગતું હોય, પણ એટલામાં ઈશ્વરનો કોપ એની ઉપર સલગી ઉઠ્યો. ઓન ધ સ્પોટ હી વોઝ ડેડ. એ ત્યાં ને ત્યાં મરણ પામ્યો. આગળ લખ્યું છે 7મી કલમ, અને યહોવાનો કોપ ઉઝ્ઝા ઉપર સળગ્યો અને ત્યાં દેવે તેને તેના અપરાધને લીધે માર્યો અને ત્યાં તે દેવના કોષની આગળ તે મરણ પામ્યો. એટલે ઘટના એવી ઘટી કે તરત એને એ મરણ પામ્યો. કોઈને કઈ સમજ ન પડી, બધા ગભરાયા, કોષને જોઈને ગભરાયા કે આ તે કેવી વસ્તુ કે જેને હાથ લગાવીને માણસ મરણ પામ્યો. બટ ડેવિડ ફેઇલ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ. દાઉદ એક વસ્તુ નહીં ભૂલી ગયો કે એ બળદની ઉપર મૂકીને લઈ આવવાની વસ્તુ ન હતી, પરમેશ્વરની આજ્ઞાઓની ખિલાફ હતી. અને યાજકોએ હાથમાં ઉચકીને એને લઈ આવવાનું એક પદ્ધતિ હતી, એ પદ્ધતિનું ઉલ્લંઘન થયું હતું. જૂના કરારની અંદર ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન કરવાથી ઓન ધ સ્પોટ એનું પરિણામ મળતું હોય છે. ઘણીવાર આપણે નવા કરારની અંદર કરુણાને બહુ સહેલાઈથી લઈ લઈએ છીએ, કેમ કે ઓન ધ સ્પોટ આપણને એનું પરિણામ નથી મળતું. દેખા જાયગા, હો જાયગા, એવી રીતના આપણે ઘણીવાર પાપને ડિલે કરી નાખીએ છીએ, કેમ કે આપણને ખબર છે કે એનું પરિણામ તરત નથી મળતું. એટલે ખાસ કરીને આ બાબત આજના સંદેશા સાથે ફ્લોમાં કનેક્ટેડ નથી, પણ આપણે યાદ રાખીએ, કરુણાને બહુ સહેલાઈથી નહીં લઈ લઈએ આપણે વાલાઓ. ત્યાં ઓન ધ સ્પોટ પરમેશ્વરનું કોપ નીચે ઉતરી આવ્યું. ગભરાયા લોકો. દાઉદ રાજા ગભરાયો. નાઉ હી વોઝ નોટ રેડી. એ યરુશલેમની અંદર એ કરાર કોષ લઈ જવા માટે તૈયાર ન હતો. તમે કલ્પના કરી જુઓ, બાઇબલની અંદર ઘણી બધી વચનો, ઘણા બધા કલમો લખવા માટે જગ્યા ન હોય. ઘણી બધી વસ્તુઓ આપણે મનનથી આપણને પવિત્ર આત્મા દ્વારા ખુલાસો મળે. કદાચ આપણે એ ઘટના એ દિવસે ત્યાં કલ્પના કરી જોઈએ તો ત્યાં જેટલા લોકો હતા, કદાચ કોઈ તૈયાર નહીં હોય એ કરાર કોષને ઘરે લઈ જવા માટે. કે ના, અમારી સામે થયું, અમે તો જોયું, એક વ્યક્તિએ હાથ મૂક્યો અને એ પણ અપવિત્ર કારણોથી નહીં, પણ નીચે પડતું હતું એ કારણથી, અને એ મરણ પામ્યો. ઇટ ઇઝ ડેન્જરસ. અમે આને નહીં અડીશું કરીને કદાચ એવી એક બાબત ત્યાં થઈ. અને પ્રેઝ ધ લોર્ડ, ત્યાં આ પાત્ર આવે છે. અને 10, 11 ને 12મી કલમની અંદર લખવામાં આવ્યું છે, ત્યારે દાઉદે ઓબેદ એદોમ કરીને એક વ્યક્તિ હતો, અને એ ઓબેદ એદોમના ઘરની અંદર એ કરાર કોષ મૂકવાનું નિર્ણય લીધું. અને 10મી કલમની અંદર લખ્યું છે, આથી દાઉદ યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવા ઈચ્છતો ન હતો. સમજો છો, દાઉદ પોતે ગભરાયો, પણ દાઉદે તેને બીજી જગ્યા એટલે ઓબેદ અદોમ, અહીંયા છે આ કેરેક્ટર જેના વિશે હું આજે ચર્ચા કરવા માંગુ છું. એના વિશે મેં બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને એના માટે આપ્યું. ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો. 11મી કલમ, અને કરાર કોષ ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં 3 માસ રહ્યો. એક સત્કાર આપતું કુટુંબ, કેમ કે ઓબેદ એદોમે એ કરાર કોષને એના ઘરમાં રહેવા માટેની અનુમતિ આપી.
કેટલું સુંદર સત્કાર, કેટલું સુંદર વેલકમ. તમે વિચારી જુઓ, કરાર કોષ એટલે એ સમયની અંદર દેવની ઉપસ્થિતિ દર્શાવે છે, ગોડ્સ ડિવાઇન પ્રેઝન્સ. અને એ દેવની ઉપસ્થિતિ એના ઘરમાં રાખવા માટે એ નિડરતાથી તૈયાર થયો. એવું એક કુટુંબ છે, સત્કાર આપતું કુટુંબ. અને વાલાઓ, જ્યારે આપણે સત્કાર આપીએ છીએ પ્રભુની ઉપસ્થિતિને, પ્રભુના વચનોને, પ્રભુની દેવની વાણીને, પ્રાર્થનાને, સેવકોને, દેવના કાર્યને જ્યારે આપણે આપણા ઘરની અંદર જગ્યા આપે છે, એનું પૂરેપૂરું વળતર પરમેશ્વર આપણને આપે છે. એ જ કલમની અંદર એન્ડમાં જુઓ અને ત્યાં લખ્યું છે, અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને એને આશીર્વાદ દીધો. પ્રેઝ ધ લોર્ડ. એનું આખું ઘર આશીર્વાદિત થયું. અને જ્યારે બાઇબલ કહે છે કે દેવે કોઈના ઘરમાં આશીર્વાદ દીધો, તો દેટ ઇઝ અ વન્ડરફુલ બ્લેસિંગ. કેમ કે એ સાક્ષી કોઈ માણસની નથી, દેવની સાક્ષી છે. એના ઘરની અંદર એટલા બધા આશીર્વાદો આવ્યા, કદાચ ભૌતિક આશીર્વાદો, આત્મિક આશીર્વાદો, આર્થિક આશીર્વાદો, સામાજિક આશીર્વાદો, પારિવારિક આશીર્વાદો, કૌટુંબિક આશીર્વાદો, કેટલા બધા આશીર્વાદો એના ઘરે આવ્યા હશે. તમે કદાચ વિચારી જુઓ. કદાચ એનું ઘર ખાલી હતું, કદાચ એના ઘરમાં હિત્તીઓ, એટલે એ લોકો પાસે એટલા બધા પૈસા ન હોય, ધનવાન વ્યક્તિઓ ન હોય. એ લોકો જે ગિત્તીઓના વિશે લખવામાં આવ્યું છે બાઇબલમાં, આપણે એ પ્રજાની ઉપર ડિટેલમાં નથી જતા, પણ તમને સંક્ષિપ્તમાં કહું તો ગિત્તીઓના પાસે એ લોકો એટલા ધનવાન લોકો ન હતા, એ લોકો એટલા મોટા લડવૈયાઓ ન હતા, નાના મોટા ખેડૂતો હતા, ગોવાલિયાઓ હતા. પરંતુ જ્યારે એના ઘરની અંદર એને પરમેશ્વરની ઉપસ્થિતિને સત્કાર આપ્યો, હિઝ હાઉસ બીકેમ અ હાઉસ ઓફ બ્લેસિંગ. એનું ઘર એક આશીર્વાદિત ઘર બન્યું. એના પછી તમે કદાચ વિચારી જુઓ, મેં જ્યારે 11મી ને 12મી કલમ વાંચું ને વાલાઓ, જ્યારે પણ મારા પર્સનલ સ્ટડીમાં, ત્યારે હું હંમેશા એમ કલ્પના કરી છું કે 11 અને 12 કલમની વચ્ચે પણ ઘણી બધી ઇનવિઝિબલ કલમો છે. એમાં કદાચ મને એવું વાંચતી વખતે એવું મને મનન થાય ઘણી વાર. તમે વિચારો, જ્યારે પરમેશ્વર આશીર્વાદો આપે ને, તબ વો છુપાને સે ભી નહીં છુપતા, ત્યારે એના વિશે લોકોને ખબર પડે ને પડે જ. તમે વિચારો, ઓબેદ એદોમનું પરિવાર એટલું બધું આશીર્વાદિત પરિવાર, એના પરિવારના આશીર્વાદો વિશે કેટલા બધા જગ્યા પર ચર્ચાઓ થઈ હશે. તને ખબર છે પેલા ઓબેદ એદોમનું ઘર, એના ઘરમાં તો આવું છે, હમણાં આવું છે, દેવની ઉપસ્થિતિ છે, આટલા બધા આશીર્વાદો છે, બાળકો આશીર્વાદિત છે, બીમારીઓ મટી ગઈ, પ્રાર્થનાઓનું ઉત્તર પરમેશ્વર આપી રહ્યા છે. ત્યાં લોકો એટલા ખુશ છે. આશીર્વાદિત ઘર તમે જુઓ એટલે તમને તરત ખબર પડી જાય એ કેવું ઘર છે કરીને. અને આ વાત વધતા 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 દાઉદના કાન સુધી પહોંચ્યું. અને દાઉદને એવું લાગ્યું હશે, અરે વાહ, અમે તો ગભરાઈને ઓબેદ એદોમના ઘરની અંદર આ કરાર કોષ મૂક્યું હતું, પણ એના ઘરની અંદર કોષ મૂકવાથી જુઓ કેટલું આશીર્વાદિત થયું. તો ચાલો, મુझे भी उसको चखना है, इवन आई वांट टू टेस्ट ધ પ્રેઝન્સ ઓફ લોર્ડ. મારે પણ દેવની ઉપસ્થિતિને ચાખવું છે. અને એને ત્યારે બહુ ડિટેલમાં સ્ટડી કરી કે અમે શું ભૂલ કરી ગયા વખતે કોષ લાવવા માટે, અને એકચ્યુઅલી શું કરવાનું હતું કરીને. અને યાજકોને બોલાવ્યા, લેવીઓને બોલાવ્યા, અને બધી બાબતોને ધ્યાનમાં રાખીને જેમ મૂસાના નિયમોની અંદર, જેમ બાઇબલના નિયમોમાં લખ્યું હતું, એ નિયમના આધાર પર એ ફરી એકવાર એ જઈને એ લઈને આવે છે. આ વખતે બળદોની ઉપર નહીં, પણ ખભા પર મૂકીને એક એક સ્ટેપ એ આગળ લઈ છે. જુઓ 12મી કલમમાં લખ્યું છે, અને દાઉદ રાજાને સમાચાર મળ્યા કે દેવના કોષના લીધે યહોવાએ ઓબેદ આદોમના કુટુંબને તથા તેરા સર્વસ્વને આશીર્વાદ દીધા છે. ત્યારે દાઉદે જઈને દેવના કોષને ઓબેદ એદોમના ઘરમાંથી દાઉદ નગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો. એ ઉત્સવમાં કેટલો ખુશ હતો એના વિશે બહુ બધા ગીતો લખવામાં આવ્યા છે, જે આપણે જાણીએ છીએ, પણ આજે આપણે એ સંદર્ભમાં નથી જતા. તમે એ જ કલમ આગળ વાંચશો તો એમાં સ્ટેપ બાય સ્ટેપ, આજે મારો સંદર્ભ એ નથી એટલે હું નથી વાંચતો, સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે કેવી રીતના એ આગળ વધ્યો. દર થોડા પગલાં લઈને પછી એને એક બલિ ચડાવી, અર્પણો આપ્યા, વિથ ડ્યુ રિસ્પેક્ટ, આજ્ઞા પાલનથી એના પછી એ કોષને એ ઘરે લઈ આવ્યો. એટલે વાલાઓ,
જે પહેલો મુદ્દો મારે તમારી સામે મૂકવો હતો કે આપણે પરમેશ્વરની દ્રષ્ટિમાં એક કેવું કુટુંબ બનીએ, આપણે એક સત્કાર આપતું કુટુંબ બનીએ. આપણે સત્કાર આપતું કુટુંબ બનીએ. 11મી કલમ આપણા માટે કી કલમ છે. યહોવા ઓબેદ એદોમના તથા તેના ઘરના સર્વસ્વને આશીર્વાદ આપે. આપણે આપણા ઘરની અંદર ધીસ કોલ્સ ફોર અ રિફ્લેક્શન, મનન કરવા માટેની વસ્તુ છે. આ ચોક્કસપણે ઘરે જઈને એક આખું કુટુંબ સાથે બેસીને હાથ પકડીને પ્રાર્થના કરીને મનન કરવા જેવી વસ્તુ છે. આજે આપણે આપણા ઘરની અંદર કોને સત્કાર આપી રહ્યા છે? કોને સત્કાર આપી રહ્યા છે? દુનિયાની બાબતોને વધારે સત્કાર આપી રહ્યા છે? બાઇબલ કરતાં વધારે કોઈ ટીવીના OTTની સિરીઝને વધારે સત્કાર આપી રહ્યા છે? મોબાઈલ ફોનને વધારે સત્કાર આપી રહ્યા છે? જગતના મહેમાનોને વધારે સત્કાર આપી રહ્યા છે? કે આપણે પરમેશ્વરના વચનને વધારે સત્કાર આપી રહ્યા છે? આપણે જાણીએ છીએ આજે કરાર કોષ આપણા હાથમાં નથી, પણ એટલે મેં તમને કીધું કરાર કોષ અહીંયા એક અલંકારિક રીતના દેવની ઉપસ્થિતિને દર્શાવે છે. ખાલી બાઇબલની ઘરની અંદર એક બાઇબલના શેલ્ફની અંદર આપણે બાઇબલને મૂકીએ છીએ, એ પરમેશ્વરને આપનાર સત્કાર નથી. બાઇબલની 25 કમેન્ટ્રીને આપણે ગોઠવીને રાખીએ છીએ, એ દેવને આપનારું સત્કાર નથી. આપણે કોને વેલકમ કરીએ છીએ આપણા ઘરની અંદર? શું દેવની ઉપસ્થિતિ આપણી ઘરની અંદર છે? ગોડ વોન્ટ્સ ઈચ એન્ડ એવરી હાઉસ ટુ બીકમ અ બેથેલ. શું આપણું ઘર એક બેથેલ છે? શું આપણું ઘર દેવના અર્પણો ચડાવવા વાળી એક જગ્યા છે કે ફક્ત જગત માટેની એક જગ્યા બની ગઈ છે? કદાચ આપણે ખાલી 4 કલમોના પોસ્ટર લગાવીને ઘરની અંદર એવી બાબતો કદાચ ડિસ્કસ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, જે કદાચ દેવને અપમાનિત કરે છે, તો કદાચ આપણે સત્કાર આપતું કુટુંબ નથી બનતા. એટલે સૌ પ્રથમ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, આપણા ઘરની અંદર આપણે ઈશ્વરની ઉપસ્થિતિને સત્કાર આપીએ, એક સત્કાર આપતું કુટુંબ બનીએ. સત્કાર આપતું કુટુંબ પછી બીજી બાબત, 4 બાબતો આપણે જોઈએ. એક શિક્ષણ આપતું કુટુંબ બનીએ આપણે. God loves a family of teaching. એક શિક્ષણ આપતું કુટુંબ. ઓબેદ એદોમનું જીવન આપણે જોયું, એના પછી આગળ હજુ એક આપણે બાબત જોવા માંગીશું. પણ ઓબેદ એદોમના પાત્રની ઉપર આજે મારી પાસે ડિટેલમાં ડિસ્કસ કરવાનો સમય નથી, પણ ઈચ્છા હતી કે કોઈ દિવસ ઓબેદ એદોમના પાત્ર પર હું ડિટેલમાં ડિસ્કસ કરું. આજે આપણે બહુ સહેલાઈથી જોઈ લીધું. એની આગળ પણ ઓબેદ એદોમના વિશે બાઇબલમાં ઘણી બધી વસ્તુઓ લખી છે વાલાઓ, પણ છે ને એક પેરેગ્રાફમાં એક સાથે નથી લખ્યું છે એમ દાઉદના વિશે કંઈ લખ્યું હોય, છૂટે છવાયેલા લખેલું છે. એને દેવની ઉપસ્થિતિ એટલી બધી ગમી ગઈ, તમે વિચારો એના ઘરેથી જ્યારે એ કોષ બહાર કાઢવામાં આવ્યું હશે ત્યારે તમે એના વિશે એ તો લખ્યું નથી બાઇબલમાં, તમે વિચારો એને કેટલું દુઃખ થયું હશે. કે પણ એ ના પણ નહીં પાડી શકે, કેમ કે દાઉદે મંગાવ્યું છે એટલે ના તો પાડી નહીં શકે. પણ ઘણીવાર હું એ કલ્પના કરી જોઉં કે જ્યારે બહાર નીકળતું હતું દેવનું કોષ, એને કેવું લાગ્યું હશે? યાર નહીં જાય તો વધારે સારું, કેમ કે મેં ચાખ્યું છે દેવની ઉપસ્થિતિ અને એના આશીર્વાદો મેં ગણ્યા છે. તમે એ પાત્ર વિશે ચોક્કસ શીખજો. આગળ એ દર એક પ્રયત્ન કરે છે કે હું ક્યાં કરાર કોષની પાસે રહેવા માટે હું કોશિશ કરું કરીને. પહેલા કાલુવૃત્તાંત 15મા અધ્યાયમાં તમે વાંચશો 16મી કલમ 21મી કલમ, દાઉદ થોડા ક્વાયર મેમ્બરોને, થોડા સંગીતકારોની નિમણૂક કરતો હતો. ત્યાં પણ ઓબેદ એદોમ જઈને પહોંચ્યો, હું આવીશ, મારે ગીત ગાવું છે પ્રભુ માટે, કેમ કે એને બહાનો જોઈતો હતો કે કરાર કોષની પાસે રહે. પહેલું કાલુવૃત્તાંત 15મો અધ્યાય ને 24મી કલમમાં તમે ની માનો એ કલમ વાંચીને મારા ચહેરા પર એક આઈ સ્માઇલ્ડ, મેં મુસ્કુરાયો છે એ કલમ વાંચીને. પહેલું કાલુવૃત્તાંત 15:24. દાઉદને એ મંદિરની આગળ ઊભા રહેવા માટે દ્વારપાલો જોઈતા હતા, વોચમેનો જોઈતા હતા. આ વ્યક્તિ જુઓ, એ ત્યાં પણ જઈને ઊભો રહ્યો કે મેં બનુંગા વોચમેન, હું દ્વારપાલ બનીશ, કેમ કે એને દેવની ઉપસ્થિતિની પાસે રહેવું હતું. અને હું ચોંક્યો, આ ભાઈ કેટલા અલગ અલગ એને પાત્ર નિભાવ્યા કરીને. એ ક્વાયરમાં હતો, એના પછી એ દ્વારપાલ બન્યો, વોચમેન બન્યો, કેમ કે એને ખબર હતી મારે દેવની ઉપસ્થિતિની પાસે રહેવું છે. પહેલું કાલુવૃત્તાંત 16મો અધ્યાય 4મી કલમ ને 5મી કલમમાં જ્યારે એ લોકો એક કોષ લઈને જતા હતા, એની આગળ ઊભા રહેવા માટે લોકો જોઈતા હતા. એમાં પણ એ આવ્યો, હું ચાલીશ આગળ કરીને, ત્યાં તૈયાર થયો.
જ્યાં જ્યાં ચર્ચ માટે, જ્યાં જ્યાં મંદિરની સેવા કરવા માટે જરૂરિયાત પડી, ત્યાં બધે જગ્યા વ્યક્તિ આવીને ઊભો રહ્યો. એ છે એનું હૃદય, એક સત્કાર આપતું હૃદય. એટલે આપણે એ પાત્રને ડિટેલમાં કદાચ આજે નહીં જોઈશું, પણ પહેલું કાલુવૃત્તાંત 15મો અધ્યાય, 16મો અધ્યાય ને 26મો અધ્યાય, આની અંદર એના વિશે લખવામાં આવ્યું છે. અને ખાસ કરીને 26મા અધ્યાયની અંદર એની વંશાવલી આપી છે કે એના દ્વારા કેટલા બધા લોકો ના જીવનની અંદર આશીર્વાદ આવ્યું કરીને, એક વ્યક્તિના કારણે. આગળ વધીએ વાલો, બીજા 3 બાબતો આપણે જોવાની બાકી છે. એટલે બીજી બાબત છે શિક્ષણ આપતું કુટુંબ. એ પ્રભુને બહુ ગમે છે. બાઇબલમાં ઘણા બધા પાત્રો એવા છે જે લોકોએ અન્ય લોકોને શિક્ષણ આપ્યું, પણ જ્યારે હું કુટુંબની વાત કરું છું ત્યારે અહીંયા ખાસ કરીને એક બાબત આપણે યાદ રાખીએ. નાનપણમાં આપેલું શિક્ષણ એ એક બાળક માટે બહુ જ જરૂરી છે. જે એક બાળક 5માં નહીં શીખે એ 50માં પણ નહીં શીખશે, અને જે 5માં શીખી જશે એ 50 સુધી યાદ રહેશે. નાના બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે. એટલે એ બાબતમાં મને 2 સ્ત્રી જે ગમી એ છે તિમોથી, એની મમ્મી અને એની દાદી. તિમોથીની માં એના નાનપણથી જ એના વિશ્વાસ માટે એક મજબૂત પાયો હતો. તિમોથીનો બીજો પત્ર, જે આપણે બાઇબલમાંથી આજે કલમ વાંચી, એ કલમ નહીં પણ એ જ પુસ્તક પર આપણે આવીએ. તિમોથીનો બીજો પત્ર, 1લો અધ્યાય ને 5મી કલમ. આ છે મારા બીજો જે ટોપિક છે એનું વચન. તિમોથીનો બીજો પત્ર, 1લો અધ્યાય ને 5મી કલમ. અને આ પાઉલ પ્રેરિત લખે છે તિમોથીને પત્ર. અને પાઉલ અહીંયા લખે છે તિમોથીનો બીજો પત્ર, 1લો અધ્યાય 5મી કલમ, કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે. આ પાઉલ તિમોથીને કહે છે, પાઉલ એના શિષ્યને કહે છે, જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે તિમોથી, જે પહેલા તારી વડિયાઈ એટલે લોઈસમાં તથા તારી માં એટલે યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારા માં પણ તે મને યાદ છે. વાવ, પ્રેઝ ધ લોર્ડ. સી હાઉ તિમોથી, એ તિમોથી એક નાનો બાળક હતો એ સમયથી જ. આ કલમ 5મી કલમ. તિમોથી એક નાનો બાળક હતો એ જ સમયથી એની દાદી અને એની માં એને એક નિષ્કપટ વચનમાં, વિશ્વાસમાં એને મજબૂત કરી રહ્યા હતા. એટલે અહીંયા ખાસ કરીને જે માઓ છે કે જે દાદીઓ છે, જે ઘરના વડીલો છે, જે ઘરની સ્ત્રી છે, એના માટે આ કલમ, આ અધ્યાય, આ વચન, આ ઘટના, આ બાબત, આ પાત્ર તિમોથી એક બહુ મોટો ઉદાહરણ છે. અને આ તિમોથીને એ લોકોએ એ સમયની અંદર તૈયાર કર્યા. એ તિમોથી કાલે ઉઠીને પાઉલનો શિષ્ય બન્યો. પાઉલે કેટલા બધા પત્રો જ્યારે લખ્યા, એ સમયમાં તિમોથી પાઉલની બાજુમાં બેસેલો હતો. એવું અભ્યાસકારીઓએ અભ્યાસ કર્યું છે. જાણે કે બીજો કોરિન્થીનો પત્ર, ફિલિપીનો પત્ર, કલોસીનો પત્ર, પહેલો ને બીજો થેસલોનિકોના પત્ર અને ફિલેમોનને લખેલો પત્ર. આ જે 6 પત્ર પાઉલ જ્યારે લખતો હતો એ સમયની અંદર એ તિમોથી એની બાજુમાં હતો. આ લોકો બંનેની જોડી, એ લોકો કેટલા બધા નવા નવા મિશનરી એરિયાની અંદર ગયા. પાઉલ તિમોથીને એને ટ્રેનિંગ આપ્યું, કેમ કે એ માટી પહેલેથી તૈયાર હતી. અને એને તૈયાર કરવાવાળા જે 2 વ્યક્તિ હતા, એને શિક્ષણ આપવાવાળા જે 2 સ્ત્રીઓ હતી, એ એની માં યુનિકા અને એની દાદી એ લોઈસ હતી. અને આ તિમોથીવાલાઓ પહેલા સદી, 1st સેન્ચુરી, પહેલી સદીની જે ચર્ચો બની એ ચર્ચની અંદર આનું યોગદાન બહુ જ અગત્યનું હતું. એફેસસ ચર્ચનો એ પાસ્ટર બન્યો તિમોથી. પાઉલ અને સિલાસ એ લોકો જ્યારે નવી નવી મંડળીઓની સ્થાપના કરી, કોરિન્થમાં, થેસલોનિકીમાં અને ફિલિપીમાં, 3 નગરમાં, એ સમયની અંદર ત્યાં તિમોથી એ લોકોની સાથે હતો. પાઉલના મિશનરી ટીમનો એક જુવાન, એક તૈયાર વ્યક્તિ એટલે એ તિમોથી હતો. અને અંત દિવસની અંદર એફએસી મંડળીનો બિશપ બન્યો એક એવો વ્યક્તિ તિમોથી. પણ 2 વાર પાઉલ ટાંકે છે. એકવાર જે આપણે પહેલા અધ્યાયમાં 5મી કલમમાં વાંચ્યું તે, અને બીજું 3જા અધ્યાયની અંદર જે 14 થી 17મું કલમ આજનો જે આપણે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યું, ત્યાં ફરી એકવાર પાઉલ ટાંકીને કહે છે, જો તિમોથી
તું જો હમણાં તૈયાર થયો છે તો એના કારણે કે જે તારી મમ્મી અને તારી દાદીએ તને શિક્ષણ આપ્યું નાનપણમાં, એના કારણે તું આજે તૈયાર થયો. શિક્ષણ આપતું કુટુંબ પરમેશ્વરને બહુ ગમે છે વાલો. ફરી એકવાર હું તમને કહું છું, જો ઘરના લોકો એક બાળકને બાઇબલનું શિક્ષણ નહીં આપે તો બહુ જ જલ્દી જગત એ બાળકને જગતનું શિક્ષણ આપી દેશે. અને આપણે જાણીએ છીએ ગીલી સિમેન્ટની ઉપર જે પહેલું ઇમ્પ્રેશન પડે છે એ લાઈફ ટાઈમે ઇમ્પ્રેશન રહી જાય છે. એટલે આપણે એ બાળકના હૃદયની કુમળી માટી ઉપર કઈ છાપ છોડીએ છે, કયું શિક્ષણ છોડીએ છે, એ બહુ મોટો પ્રશ્ન આપણી ઉપર આવે છે. કદાચ આપણે આપણા વ્યસ્તતાની અંદર જો એ શિક્ષણ આપવું ભૂલી જોઈએ તો જગત બહુ જ જલ્દી એને શિક્ષણ આપી દે છે. આજના સમયમાં કદાચ તમારા ઘરે નાના બાળકો હશે તો તમે કદાચ જોયું હશે, હજુ તો 3 વર્ષની ઉંમર નથી ને એટલામાં તો મોબાઈલ ફોન વાપરતા આવડી જાય છે. એ લોકોની અંદર લોક ખોલતા આવડી જાય છે. કયા એપમાં જઈએ, ક્યાં યુટ્યુબમાં જઈએ, કયું કાર્ટૂન ખોલીએ, એ લોકોને ખબર પડી જાય છે. એક બે બહુ મોટા યુટ્યુબના જે બહુ હિટ કાર્ટૂન કેરેક્ટરો છે એના નિર્દેશકો પાસેથી મને એકવાર સાંભળવા મળ્યું હતું કે કદાચ આપણે જોઈએ ને તો આપણને એવું ન લાગે, પણ એ લોકો શું કરે, બહુ મોટા મોટા જે તત્વજ્ઞાનીઓ હોય અને મનોવૈજ્ઞાનિકો હોય ને, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ, એ લોકો અપોઇન્ટ કરતા હોય છે એવા કાર્ટૂન બનાવવા માટે કે એમાં એ લોકો એવી રીતના એ રિલે પર રિલે એ લોકો બતાવતા હોય કે જેના કારણે એ દીકરું કે દીકરી એની અંદર જ આખો આકર્ષિત થઈ જતો હોય છે. કદાચ આપણને જોઈએ તો આપણા માટે એટલું ઇન્ટરેસ્ટિંગ નહીં લાગતું હોય, પણ એક સર્વેની અંદર મેં સાંભળ્યું હતું કે ઇટ ટ્રિગર્સ ધ ડોપેમાઇન લેવલ ઓફ ધ માઇન્ડ. એટલે બ્રેઇનનું એક લિક્વિડ આવે, ગાબા મેલ ફંક્શન કહેવાય, ગાબા અમિનો બાયોટ્રિક એસિડ, GABA. એ નાનપણની ઉંમરમાં જે બાળકો હોય એ લોકોના મગજની અંદર જે પેલું ગાબા કહેવાય, GABA, ગાબા અમિનો બાયોટ્રિક એસિડ, એને સરળ ભાષામાં ડોપેમાઇન લેવલ પણ કહેવામાં આવે છે, મગજનું ડોપેમાઇન લેવલ. એ કેવું હોય એટલે મને એક મનોવૈજ્ઞાનિકે મને સમજાવ્યું હતું કે એન્ડ્રુ, જે નાના બાળકનું જે પેલું ગાબા અમિનો બાયોટ્રિક એસિડ આવે ને, એ છે ને, તું એમ કલ્પના કરી જુઓ પાણીની જેમ હોય. એટલે તું જે વાસણના આકારમાં એને નાખશે એ આકારે પકડી લેશે. તું એને કપમાં નાખે તો કપનું આકાર પકડશે, તું એને પ્લેટમાં નાખે તો પ્લેટનું આકાર પકડશે, સ્ટ્રોમાં નાખે તો સ્ટ્રોનું આકાર પકડશે. એટલે એ જ સમયની અંદર એને એક આકાર આપવું આપણા માટે બહુ જરૂરી છે. આપણે ઘણા બધા જગતના વ્યસ્તતાની અંદર પડી જતા હોઈએ છીએ અને એને આપણે એવું નામ આપી દઈએ છીએ કે મારા બાળક માટે જ કરું છું. એટલે એનાથી આપણે ગિલ્ટ ફ્રી થઈ જતા હોઈએ છીએ કે એના માટે જ હું કરું છું, એના માટે કરું છું. પરંતુ વાલો, ઘણીવાર આ લોઇસ અને યુનિકા આપણને યાદ અપાવે છે કે ના, એ નાનપણનું શિક્ષણ એને આગળ જઈને મિશનરી બનાવશે, પાસ્ટર બનાવશે, બિશપ બનાવશે. પહેલી સદી જે સમયમાં સતાવણી સૌથી હાઈએસ્ટ હતી, આજે જે સતાવણી ચાલી રહી છે આના કરતાં વધારે સતાવણી હતી, એવા સમયની અંદર એફેસસના મંડળીને દ્રઢતાથી પકડી રાખવા વાળો તિમોથી, એની ટ્રેનિંગ પાઉલ નીચે થઈ એ પહેલા 5 વર્ષની ઉંમર એની ટ્રેનિંગ થઈ ગઈ હતી વાલો, થઈ ગઈ હતી. એટલે ઘણા બધા દેશોના ચાઇલ્ડ સાયકોલોજીને હું જ્યારે ઓબ્ઝર્વ કરું છું, એસ્પેશિયલી ચાઇના જેવા દેશને, ત્યારે આપણે જોઈએ નાનપણથી જ એ લોકોને ટ્રેનિંગ શરૂ કરી દેતા હોઈએ જાય છે. ગ્રીસ, જો તમે દેશનું નામ સાંભળ્યું હોય તો એથન્સની અંદર ગ્રીસમાં એક એવું સ્કૂલ છે જ્યાં 3 વર્ષના બાળકને 5 ભાષાઓ શીખવાડવામાં આવે છે. અને એ લોકોએ સાબિત કર્યું છે કે જે ભાષા તમે 25 થી 35, 10 વર્ષમાં ન શીખી શકો એ 3 થી 5માં એક બાળક શીખી જશે. કદાચ આપણે અહીંયા આપણા બાળકોને કદાચ આપણને 2 થી 3 ભાષા તો કદાચ આવડતા જ હશે, અને નાનપણમાં બાળક લખતા શીખે પહેલા બોલતા શીખી જાય. એટલે એ લોકોનું એ સમયમાં કેચિંગ, ગ્રાસ્પિંગ પાવર બહુ મજબૂત હોય. પણ હા, એક વસ્તુ ખરી, બાળકો, કે મારા પણ 2 બાળકો છે એટલે હું વધારે સ્પષ્ટતાથી તમને કહી શકું છું, આપણે એ લોકોને જે બોલીએ છે ને એ નહીં કરશે, એ લોકો એ કરશે જે આપણે કરીએ છીએ. આ લોકોને આપણને જોઈને શીખે છે.
બાળક માટે મા બાપ જે કરે છે એ પ્રતિબિંબ છે, અને બહારના લોકો માટે બાળક જે કરે છે પરિવારની અંદર એ એક મોટું પ્રતિબિંબ છે, મિરર. એટલે એ વસ્તુ આપણે ચોક્કસ ધ્યાન રાખીએ. બીજી બાબત આપણે સમાપ્ત કરીએ. પરમેશ્વરને કેવું કુટુંબ ગમે છે? શિક્ષણ આપતું કુટુંબ ગમે છે. કેમ કે જો આપણે નાનપણમાં એ લોકોને એ શિક્ષણ મજબૂતાઈથી આપી દઈએ ને વાલાઓ, લાઈફ ટાઈમે શિક્ષણ એ લોકો પાસે રહેશે. અને જો આપણે તક ગુમાવી દઈએ, જગતે કઈ શિક્ષણ એ લોકોને આપી દીધું ને મગજમાં બેસાડી દીધું ને, એ કાઢતા પછી નાકે દમ આવી જશે. એ કાઢતા પછી બહુ ટફ પડશે આપણને. એટલે એ વસ્તુ આપણે ચોક્કસ યાદ રાખીએ. ત્રીજી બાબત આપણે યાદ રાખીએ. થર્ડ કેટેગરી, જે ત્રીજા પ્રકારનું કુટુંબ છે, પ્રભુને બહુ ગમે છે, સહયોગ આપતું કુટુંબ. સહયોગ આપતું કુટુંબ. પહેલા શમૂએલનું પુસ્તક, અને એમાં 1 અને 2 અધ્યાય જો આપણે વાંચીએ, હમણાં વાંચવા માટે આપણી પાસે ચોક્કસ સમય નથી. પહેલા શમૂએલનું પુસ્તક, 1લો અધ્યાય, 2જો અધ્યાય, એટલે આપણને તરત એક રડતી સ્ત્રી આપણી નજરે આવે. કોણ? હન્ના. અને હન્નાનો દીકરો શમૂએલ. અ વેરી પાવરફુલ કેરેક્ટર બાઇબલનો. શમૂએલ, એને તમે છેલ્લો ન્યાયાધીશ કહો તો પણ ચાલે, પહેલો પ્રબોધક કહીએ આપણે તો પણ ચાલે. ન્યાયાધીશોના પુસ્તકની પછી તરત જે પુસ્તક બાઇબલમાં આવે છે એ પહેલું શમૂએલનું પુસ્તક આવે છે. છેલ્લો ન્યાયાધીશ, 16મો ન્યાયાધીશ એટલે સમસૂન. એના પછી જન્મ આવે છે શમૂએલનું. એટલો પાવરફુલ પ્રબોધક કે એના દ્વારા પરમેશ્વરે ઇઝરાયલના 2 રાજાને અભિષિક્ત કર્યા. એના દ્વારા એની વાણી એટલે દેવની વાણી. એટલો સરસ ન્યાયાધીશ, એટલો સારો પ્રબોધક, એટલો જ સારો યાજક. આ 3 વસ્તુનું સમાવેશ એક વ્યક્તિમાં થાય, શમૂએલ. પરંતુ વાલાઓ, આપણે ઘણીવાર પહેલું શમૂએલનું પુસ્તક જ્યારે ખોલીએ છીએ ત્યારે નો ડાઉટ આપણા માટે મેઇન કેરેક્ટર શમૂએલ છે. એના પછીનું મેઇન કેરેક્ટર કદાચ આપણા માટે હન્ના છે, કા પછી એના પછીનો મેઇન કેરેક્ટર આપણા માટે એ યાજક એલી છે. પણ આજે ના હું શમૂએલ વિશે, ના હન્ના વિશે, ના એલી વિશે વાત કરીશ. આજે એ કેરેક્ટરોની વચ્ચે એક નાનો સંતાયેલો કેરેક્ટર છે, અને એ છે શમૂએલના પપ્પા એલ્કના. એના વિશે હું કહેવા માંગીશ. એના સહયોગ વિના કદાચ હન્ના માટે પણ એને જે વચન લીધું હતું કે મારો દીકરો એ દેવના સેવા માટે જશે, એ કદાચ એ વચન પણ સંપૂર્ણ નહીં થયું હોત. એક એવો પાત્ર એલ્કના. આપણે આ વ્યક્તિને ઘણીવાર થોડો સહેલાઈથી લઈ લઈએ છીએ કે જોતા પણ નથી. ઘણીવાર આપણે એમ પેરિંગ, જોડીમાં એમ કહીએ, શમૂએલ અને એની માં હન્ના. એના પપ્પાનું નામ યાદ પણ નથી આવતું ઘણીવાર આપણને. પણ આજે મેં કોશિશ કરી આવા થોડા પાત્રો, સંતાયેલા પાત્રો, એ લોકો આપણને કુટુંબ વિશે શું શીખવાડે છે એ કાઢવાની કોશિશ મેં કરી. ઓબેદ એદોમ હોય કે યુનિકા અને લોઈસ છે, કા એલ્કના છે, આ છે એક પિતાનું મહત્વ. હન્ના ઉજ્જડ હતી, શી વોઝ બેરન, એનું ગર્ભ બંધ હતું. એલ્કનાની જે બીજી પત્ની હતી એના દ્વારા સંતાનો થયા હતા. વાલાઓ, એ સમયમાં એ બહુ મોટું એક સોશિયલ ટેબુ કહેવાય બાળક ન હોવું. કદાચ આજે પણ એવું ગણવામાં આવે છે, તો તમે વિચારો એ સમયમાં કેવું હશે. એ સમય એ જે બીજી સ્ત્રી હતી એ કેટલું બધું સંભળાવે હન્નાને. અને આવા એ સમયની એવી સમજણ હતી કે એ સ્ત્રીને સમાજમાં થોડા નીચી દ્રષ્ટિએ જોવામાં આવે. એ બધું એને સહન કર્યું. પણ વાલાઓ, એક વ્યક્તિ એ સમયમાં આપણે ન ભૂલીએ, એના ખભેથી ખભે ઉભેલો એક વ્યક્તિ, and that was her husband એલ્કના. પહેલા શમૂએલ પહેલા અધ્યાયમાં 5મી કલમ અને 23મી કલમમાં 2 જ કલમ આપણે એલ્કના વિશે યાદ રાખીશું. આખું પાત્ર ડિટેલમાં જોવાની ઈચ્છા છે, પણ આપણે સમય નહીં હશે આપણી પાસે. 5મી કલમમાં લખ્યું છે, પણ હન્નાને તે બમણો ભાગ આપતો, કેમ કે તે હન્ના પર વધારે પ્રેમ રાખતો હતો. કદાચ બીજા પતિઓ એ સમયની અંદર આવી સ્ત્રીને છોડી પણ દે. બમણો શું, એક શું, અડધો ભાગ પણ ન આપતા હોય, પણ એવા સમયની અંદર એલ્કનાએ બમણો ભાગ એને આપતો હતો. 23મી કલમ વાંચવા માટે સમય નથી આપણી પાસે, પણ જે હન્નાએ વચન લીધું હતું કે મારો દીકરો એ પરમેશ્વરના કાર્ય માટે હું એને સમર્પિત કરીશ.
સાહેબ, આ વચન જ્યારે એક સ્ત્રી લઈને તો એને સૌથી પહેલા એના હસબન્ડની પરવાનગી લેવી પડતી હોય છે. અને જો હું આજના દ્રષ્ટિકોણથી 2026ના ચશ્મા પહેરીને હું આ કલમ વાંચું ને તો કદાચ મને બહુ સહેલું લાગતું હશે, પણ આજથી તે 3000 વર્ષ પહેલાના ચશ્મા પહેરીને જો હું આ કલમ વાંચું ને તો એ એટલું સહેલું ન ગણાય. ના હન્નાથી એલ્કના પાસે આવાય, ના એલ્કના એ પરવાનગી આપી શકે કે ના, કઈ જરૂર નથી, આટલા વર્ષો પછી એક દીકરો થયો છે, આપણે ઘરે રાખીને એને પાલો. એના પછી કદાચ એ સ્ત્રીને સામે બોલવાનો અધિકાર પણ ન હોય, પણ માય બાઇબલ ટેલ્સ મી કે એલ્કનાએ એ સ્ત્રીને સહયોગ આપ્યો. વર્ષે એકવાર એ લોકો સાથે જઈને એ પ્રભુ મંદિરની અંદર જઈને એને મળવા જતા હતા. વિચારો, એ સમયની અંદર એ મા અને પિતાના હૃદયની અંદર શું હશે. ને દર એક જગ્યાએ જ્યાં હું એલ્કના વિશે વાંચું છું ત્યાં મને એક જ વસ્તુ ખબર પડે છે કે એ હંમેશા એની પત્ની હન્નાનો સાથ એને આપી રહ્યો હતો. એક સવાલ, જો આજે આપણે ફેમિલી રિટ્રીટ છે ને આજે આપણે કુટુંબના વિશે ભણીએ છીએ ને વાલાઓ, એક વસ્તુ આપણે વિચારી જોઈએ, આજે એક વસ્તુની આપણે કલ્પના કરી જોઈએ. એક પરફેક્ટ ફેમિલી શેને કહેવાય? એક બહુ મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે લોકોના મગજની અંદર. આજે ફેમિલી રિટ્રીટ છે, આના કરતાં વધારે યોગ્ય સમય નથી આ સવાલને મનન કરવા માટે. વોટ ઇઝ અ પરફેક્ટ ફેમિલી? એક સંપૂર્ણ પરિવાર, એક પરફેક્ટ કપલ કોને કહેવાય? એક પરફેક્ટ મેરેજ એટલે હસબન્ડે પરફેક્ટ હોવું જોઈએ, વાઈફે પરફેક્ટ હોવું જોઈએ, એને કહેવાય પરફેક્ટ મેરેજ. પણ તમે જાણો છો વાલો, એક પરફેક્ટ હસબન્ડ, પરફેક્ટ મેરેજ કોને કહેવાય? પરફેક્ટ હસબન્ડ છે, પરફેક્ટ વાઈફ છે. પરફેક્ટ હસબન્ડ કોણ છે ખબર? એક પરફેક્ટ હસબન્ડ એ વ્યક્તિ છે જે જાણે છે કે હું મારી વાઈફને પરફેક્ટ રહેવાની અપેક્ષા ન રાખી શકીશ. who does not expect his wife to be perfect. અને એક પરફેક્ટ વાઈફ કોણ છે? who does not expect the husband to be perfect. બંનેની અંદર ઇમ્પરફેક્શનો છે અને બંને એકબીજાના ઇમ્પરફેક્શન, જે ખામીઓ છે એને સમજે. એટલે પરફેક્ટ હસબન્ડ એ છે જે જાણે છે કે એની વાઈફ પરફેક્ટ નહીં હોઈ શકે. પરફેક્ટ વાઈફ એ છે કે જે જાણે છે કે હસબન્ડ પરફેક્ટ નહીં હોઈ શકે, પણ બંને જાણે છે કે અમારા પાસે એક પરફેક્ટ તારણહાર છે અને એ છે પરફેક્ટ ઈસુ ખ્રિસ્ત. દેટ ઇઝ અ પરફેક્ટ મેરેજ. મારો પતિ આવો હોવો જોઈએ એ અપેક્ષાના કારણે લોકોના પરિવારની અંદર ઝઘડો થાય છે. મારી પત્ની આવી હોવી જોઈએ એ અપેક્ષાના કારણે લોકોના હૃદયની અંદર ઝઘડો થતો હોય છે. A perfect marriage is not two perfect people. Perfect marriage is two imperfect people. બે ઇમ્પરફેક્ટ લોકો મળે છે અને એક પરફેક્ટ દેવની આરાધના કરે છે અને ત્યારે એ લોકોનું જીવન તૈયાર થાય છે વાલો. સહયોગ આપતું કુટુંબ બનીએ. સહયોગ આપવું બહુ જરૂરી છે. પછી મંડળી હોય, ચર્ચ હોય, પરિવાર હોય. સહયોગ પર હજુ એક કલમ હું તમને કહેવા માંગીશ. નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય. નિર્ગમન 17 એટલે ઇઝરાયલીઓ અરણ્યની અંદર ભટકી રહ્યા છે. રેફિદીમ નામની ખીણની અંદર આવે છે લોકો, અને ત્યાં અમાલેકીઓ કરીને એક દુષ્ટ પ્રજા ઇઝરાયલીઓની સામે લોકો લડવા માટે આવે છે. એટલા બધા દુષ્ટ, એટલા બધા કાયર કે નિહત્તા ઉપર વાર કર્યો એ લોકોએ. એટલે ઇઝરાયલી સેના પાસે કઈ એ નહીં હતું, આધુનિક એ લોકો પાસે કઈ તલવારો, ભાલાઓ કઈ જ નહીં હતા. અને એવા સમયમાં એ લોકો વાર કરવા માટે આવે છે. મૂસાની આગેવાનીની અંદર એ લોકો અરણ્યમાં ભટકી રહ્યા છે, અને એવા સમયમાં અમાલેકી લોકો વાર કરવા માટે આવે છે. અને એ સમયમાં મૂસા એના કમાન્ડરને તૈયાર કરે છે, જેનું નામ છે જોશુઆ. અને મૂસા યહોશુઆને કહે છે, તું રેફિદીમની ખીણની અંદર જઈને અમાલેકીઓ જોડે લડ. મુદ્દો મારો એ નથી આ છે. એક પર્વત છે, એક ખીણ છે. ખીણની અંદર યહોશુઆ અને બીજા ઇઝરાયેલીઓ એક મજબૂત અમાલેક સેનાની સામે લડે છે,
પરંતુ ત્યાં એક બહુ સુંદર ઘટના ઘટે છે વાલાઓ. એ પર્વતની ઉપર ઊભો રહીને મૂસા પ્રાર્થના કરે છે. અને મારું બાઇબલ કહે છે નિર્ગમનના 17મા અધ્યાયની અંદર કે જ્યારે જ્યારે મૂસાના હાથો ઉપર જતા હતા પ્રાર્થના કરતી વખતે, એ સમયમાં ઇઝરાયેલીઓ જીતી રહ્યા હતા. પણ ઘરડો માણસ હતો મૂસા, એના હાથ જ્યારે જ્યારે નીચે આવી જતા હતા એ સમયની અંદર ઇઝરાયેલીઓ હારી જતા હતા અને અમાલેકીઓ વિજય પામતા હતા. પણ ઘરડો માણસ હાથ દુખે, કેટલી વાર હાથ ઉપર રાખી શકે? નહીં રાખી શકે. એ સમયની અંદર હારૂન અને હુર, આ બે વ્યક્તિઓ મૂસાની આજુને બાજુમાં આવે છે અને એના હાથ પકડીને રાખે છે. વાલાઓ, કેટલું સુંદર દ્રશ્ય જુઓ બાઇબલનું આ દ્રશ્ય. વન મોઝેસ પ્રેઇંગ, એની બાજુમાં આરોન એનો ભાઈ, એની બાજુમાં એની બેનનો હસબન્ડ હુર, આ બંને વ્યક્તિઓ આવીને એના હાથ પકડે છે અને એને કહે છે, મૂસા તું પ્રાર્થના કર, અમે તને સહયોગ આપીશું, સહયોગ આપનાર લોકો બનીએ. એક પાસ્ટર જ્યારે ચર્ચ માટે પ્રાર્થના કરે છે ત્યારે આપણે એ પાસ્ટર સાહેબની આજુબાજુમાં જ્યારે આરોન અને હુર બનીને ઊભા રહીએ છીએ ત્યારે એ મંડળીને કોઈ હરાવી શકતું નથી. એ મંડળી વિજય પામે છે, કેમ કે ત્યાં ફક્ત એક વ્યક્તિ વચ્ચે ઊભો રહીને પ્રાર્થના નથી કરતો, પણ આજુબાજુમાં સહયોગ આપવા માટે આખી મંડળી ઊભી રહે છે. વાલાઓ, આખી મંડળી ઊભી રહી છે. એક લીડર જેટલો વધારે અગત્યનો છે, એટલો જ વધારે એની આજુબાજુમાં સહયોગ આપનાર લોકો પણ એટલા જ અગત્યના છે. ઘણા મોટા મોટા સેવકો હાથ જોડીને મોટી મોટી મંડળીઓ સામે પ્રાર્થના કરે, પગ ખેંચવાવાળા કરતા હાથ ઊંચા કરવાવાળા મંડળીઓ બનીએ આપણે. વાલાઓ, હાથ ઊંચા કરવાવાળા મંડળીઓ બનીએ. આવું એક દ્રશ્ય જ્યારે પરમેશ્વર આપણી ઉપર આપણને જોઈને નિહાળે છે, ધન્ય છે એ મંડળી, ધન્ય છે એ કુટુંબ, ધન્ય છે એ પરિવાર. જ્યારે પરિવારનો એક સદસ્ય લડી રહ્યો છે ત્યારે બીજા સદસ્ય પાછળ ઊભા રહીને એને સહયોગ આપી રહ્યા છે કે તું લડ, અમે સાથે છીએ, તું કમજોર પડશે ત્યારે અમે અમારો હાથ તને આપીશું કરીને. આવું એક કુટુંબ પરમેશ્વરને ગમે છે, એને કહેવાય છે સહયોગ આપતું કુટુંબ. છેલ્લી બાબતમાં આવીએ વાલાઓ, અને આજનો સંદેશો આ છેલ્લી બાબત પર સમાપ્ત કરીશું, અને એ છે એક સમર્પિત કુટુંબ પ્રભુને ગમે છે. મારે આ પોઈન્ટ સૌથી છેલ્લું રાખવું હતું. સમર્પિત કુટુંબ, સમર્પણ આપતું કુટુંબ, સત્કાર આપતું કુટુંબ, શિક્ષણ આપતું કુટુંબ, સહયોગ આપતું કુટુંબ, અને છેલ્લું કુટુંબ જે પ્રભુને ગમે છે, સમર્પિત કુટુંબ. બહુ તકલીફ પડી મને બાઇબલમાંથી કોઈ પાત્ર શોધવા માટે. રિયલી ડિફિકલ્ટ. નૂહ અને એનું પરિવાર સમર્પિત કુટુંબ હતું. જલ પ્રળયમાં આખું વિશ્વ ડૂબ્યું, એ લોકો બચ્યા. નવા કરારની અંદર એલિઝાબેથ અને સકારિયાનું કુટુંબ એક સમર્પિત કુટુંબ હતું. કર્નેલિયસનું કુટુંબ એક સમર્પિત કુટુંબ હતું. ઘણા બધા કુટુંબો એવા હતા. પણ વાલાઓ, મારી નજર એક કલમમાંથી નહીં હટી, એના કારણે મેં આમાં યહોશવાનું ઉદાહરણ રાખ્યું છે, અને એ છે યહોશવા 24મો અધ્યાય અને 15મી કલમ. હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. એઝ ફોર મી એન્ડ માય હાઉસ વી વિલ સર્વ ધ લોર્ડ. આ કલમમાંથી આપણી નજર નહીં હટે. જ્યારે આપણે ફેમિલી રિટ્રીટ રાખીએ છીએ, કે જ્યારે આપણે કુટુંબના વિશે શીખીએ છીએ, ત્યારે સૌથી પાવરફુલ જે વચન છે, અને એ છે એક યહોશવા લડાઈઓ. બાઇબલમાં મૂસાની પછી જે ઇઝરાયલનો આગેવાન બન્યો એવો યહોશવા. હિબ્રુ ભાષાની અંદર યહોશવા અને નવા કરારમાં યીશુ, એ બંનેનું અર્થ સેમ આવે છે. એક એવો યહોશવા. એના વિશે આ કલમ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ મિલિટરી લીડર, આ જે યોદ્ધા છે, એક મહાન યોદ્ધા, એના વિશે આપણે જાણવું બહુ જરૂરી છે. વાલો, એક બહુ મોટો યોદ્ધા યહોશવા, એટલે બાઇબલની અંદર વન ઓફ ધ પાવરફુલ વોરિયર્સ કહેવાય. બાઇબલની અંદર આપણે ગણતરી કરીએ તો 13 યુદ્ધ લડ્યો, 31 રાજાઓને પરાજિત કર્યા. સૂર્ય અને ચંદ્રને સ્થિર રહેવાનું કહ્યું, ને સૂર્ય અને ચંદ્ર સ્થિર રહ્યા, જેની નોંધણી આજ સુધી નાસાએ કરી છે. નાસાના એક રિપોર્ટની અંદર લખવામાં આવ્યું છે, ટેક્સાસ હ્યુસ્ટનમાં USA ની અંદર, કે 3400 વર્ષ પહેલા સૂર્યમંડળની અંદર અમે જ્યારે ટાઈમિંગ ગણી રહ્યા છે, એ સમયમાં સૂર્ય અને ચંદ્રના ટાઈમિંગની અંદર વચ્ચે એક સ્ટોપેજ આવી રહ્યું છે. એ કોઈ સોલાર એક્લિપ્સ કે લુનાર એક્લિપ્સ ગ્રહણ નથી. અને ત્યાં એક વિશ્વાસી સાયન્ટિસ્ટ હતો, અને એ બોલ્યો,
એનું ઉકેલ એનો આન્સર હું તમને આપું, કેમ કે 3400 વર્ષ પહેલા એક લડૈયો હતો, એક યોદ્ધા હતો યહોશવા, અને યુદ્ધને પૂર્ણ કરવા માટે એને એ સૂર્ય અને એ ચંદ્રને સ્થિર કર્યો હતો, અને એ સૂર્ય અને એ ચંદ્ર ત્યાં સ્થિર રહ્યું. જે કંઈ પણ વસ્તુઓ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે એ બધાના સાયન્ટિફિક એવિડન્સો તમને જોવા માટે મળશે. એક એવું પુસ્તક છે, આ એક એવું પુસ્તક છે. 31 રાજાઓને પરાજિત કર્યા. એમ જોવા જઈએ તો સૌથી પહેલો એક લડવૈયો કહેવાય. પરંતુ જ્યારે આપણે યહોશુઆનું આખું પુસ્તક જોઈએ, આજે આપણે યહોશુઆએ યેરીકોની દિવાલ પાડી એ નથી જોતા. યહોશુઆના કારણે કેવી રીતના બહુ મોટું એક રેફોર્મેશન આવ્યું, યહોશુઆએ કેવી રીતના 12 કુલો ને જમીન વહેંચણી કરીને આપી, એ પણ આપણે નથી જોતા. આપણે છેલ્લા જમ્પ મારીએ છીએ કન્ક્લુઝનમાં, અને એ છે યહોશુઆનો છેલ્લો અધ્યાય, 24મો અધ્યાય. યહોશુઆનો 24મો અધ્યાય ચોક્કસ વાંચજો વાલાઓ. યહોશુઆનો 24મો અધ્યાય એટલે એમ કહેવાય હિઝ ફેરવેલ સ્પીચ, એમ કહેવાય, એનો અંતિમ સંદેશો એમ કહેવાય. અને એની અંદર જો મારા બાઇબલમાં હું યહોશુઆનું પુસ્તક એમાં 24મો અધ્યાય જો ઓપન કરું, આખો અધ્યાય ઓબ્વિયસલી આપણી મારે વાંચવા માટે સમય નહીં હશે, પણ ત્યાં પહેલી જ કલમમાં લખ્યું છે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુલોને એટલે 12 કુલોને શેખેમમાં એકઠા કર્યા અને એના વડીલોને બોલાવ્યા. શેખેમ, જો આપણે થોડી જોગ્રાફી સમજવાની કોશિશ કરીએ, આ શેખેમ નગરી, આ સિટી ઓફ શેખેમ કહેવાય. 2 પર્વતની વચ્ચે, માઉન્ટ ઇબાલ અને માઉન્ટ ગેરિઝિમ. ઇબાલ પર્વત અને ગેરિઝિમ પર્વત, આ 2 પર્વતની ઉપર આપણે જ્યારે પુનર્નિયમમાં વાંચીએ છીએ એ સમયમાં ગેરિઝિમ પર્વતની ઉપર ઊભા રહીને મૂસા પણ વચન આપે છે. ઇબાલ પર્વત અને ગેરિઝિમ પર્વતની વચ્ચેનું નગર એટલે શેખેમનું નગર. શેખેમનું નગર એ બહુ ફેમસ નગર. એ ઇઝરાયલનું સૌથી પહેલું કેપિટલ શેખેમ નગર. એટલે શેખેમ નગરના વિશે બહુ બધી અગત્યની બાબતો છે. ઇબ્રાહિમ સાથેનું જે કરાર બંધાયું હતું એ શેખેમનું નગર. યાકૂબનું જે કૂવો છે એ શેખેમ નગર. યુસફના હાડકા જે પાછા મિસરમાંથી લાવીને દાટવામાં આવ્યા એ શેખેમ નગર. એટલે ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. 24મા અધ્યાયમાં જે પહેલી કલમમાં એક નગરના વિશે લખવામાં આવ્યું છે તે. અને હમણાં એ વધારે ઐતિહાસિક થઈ ગયું, કેમ કે યહોશુઆએ એની ફેરવેલ સ્પીચ આપવા માટે આ શેખેમ નગરની પસંદગી કરી, જે 2 પર્વતની વચ્ચે છે. અને આજે પણ તમે જો ત્યાં જાઓ અને જો કોઈ ગાઈડ હોય ને ત્યાં, તો એ તમને એમ કહેશે કે આ જે શેખેમ નગર છે એ બાય ડિફોલ્ટ જોગ્રાફિકલી એને એમ્પી થિયેટર કહેવાય. એટલે એનું કન્સ્ટ્રક્શન એવું છે કે ત્યાં ઊભા રહીને આપણે બૂમ પાડીએ એટલે અવાજ ઓટોમેટિકલી એમ્પ્લિફાય થાય, અવાજ વધે ત્યાં. અને ત્યાં ઊભા રહીને આ વ્યક્તિએ એક બહુ મોટું એલાન કર્યું. 1 થી 14 કલમ વાંચવા માટે આપણી પાસે સમય નથી, પણ ત્યાં આખું રિવિઝન કરાવે છે લોકોને. લોકો ભટકી ગયા હતા, અમોરીઓ અમાલેકીઓની તરફ જઈ રહ્યા હતા. યર્દનની પેલી પાર જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓની પૂજા કરવા એ લોકોએ શરૂ કરી દીધી હતી. અને એવા સમયમાં આ યહોશુઆ એક વેકઅપ કોલ આપે છે. એક ઘરડો વ્યક્તિ આટલા બધા યુદ્ધ લડ્યા પછી એની ફેરવેલ સ્પીચમાં ફરી એકવાર લડે છે, પણ હથિયાર દ્વારા નહીં, વચનો દ્વારા લડે છે. અને ત્યાં યહોશુઆ કહે છે, જુઓ, ભલે તમે કોઈ પણ દેવની સ્તુતિ કરો, યર્દનની પેલી પારની મૂર્તિઓની તમે પૂજા કરો, પણ એ ત્યાં એલાન કરે છે, હું અને મારા ઘરના અમે તો યહોવાની જ સ્તુતિ કરીશું. હું નહીં, હું અને મારા ઘરના. એટલે આ લાઈન ફેમિલી માટે એક બહુ અગત્યની લાઈન બની જાય છે. ફક્ત હું નહીં, એઝ ફોર મી એન્ડ માય હાઉસ, હું અને મારા ઘરના અમે યહોવાની સ્તુતિ કરીશું. ભલે તમે મૂર્તિ પૂજા કરો તો. વાલાઓ, મૂર્તિ પૂજા, એક ક્લેરિફિકેશન ખાલી આપણે અહીંયા લઈએ. તમે એવું નહીં વિચારતા કે આ જે કલમ કે આ જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે 3400 વર્ષ પહેલાનું દ્રશ્ય છે. આજથી 3400 વર્ષ પહેલા ના, એ સમયમાં 12 કુલો, 6 કુલ એક પર્વત પર, 6 કુલ બીજા પર્વતની નીચે બેસાડીને જ્યારે યહોશુઆ પોકારે છે,
ધ સેમ ક્વેશ્ચન હી ઇઝ આસ્કિંગ ટુ મી ટુડે. એ આપણા બધાને એ જ સવાલ આજે પૂછી રહ્યો છે કે શું તમે પણ આજે મૂર્તિ પૂજા કરી રહ્યા છો? કદાચ આપણે બહુ સ્પષ્ટપણે ના પાડી દઈએ, ના, લાકડાના, લોખંડના, દિવાલના એ બધા મૂર્તિની સામે હું કોઈ દિવસ નહીં નમું, હું મૂર્તિ પૂજા નથી કરતો. તો જો કદાચ આપણે બહુ ચોખ્ખાઈથી એમ કહીએ છીએ કે ના, હું તો મૂર્તિ પૂજા નથી કરતો, મૂર્તિની સામે નથી નમતો, તો કદાચ આપણને મૂર્તિ પૂજાનું ડેફિનેશન શું છે, પરિભાષા શું છે, એ જ આપણને નથી ખબર કદાચ. અને એનું ડેફિનેશન પાઉલ આપે છે કલોસીના પત્રની અંદર 3 અધ્યાય ને 5મી કલમની અંદર. બહુ સુંદર કલમ છે આ વાલો. અને અહીંયા પાઉલ લખે છે, એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્ય લોભ, આ જગતમાં જેટલા પણ પાપો છે ને વાલો, એ બધા પાપને જો આપણે ક્લાસિફાઈ કરીએ ને તો આટલા જ ક્લાસિફિકેશનમાં, આટલા જ એ ક્લાસિફાઈ થશે, આટલા જ ટેબલમાં એ બધા પાપો આવશે. વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા, દ્રવ્ય લોભ. અને પાઉલ કહે છે આ બધું મૂર્તિ પૂજા છે, તેને તમે મારી નાખો. પાઉલ અહીંયા બહુ ક્લિયરલી કોલોસના મંડળીને લખે છે કે મૂર્તિ પૂજા ફક્ત એ નથી કે તમે મૂર્તિની સામે નમો છો, આ બધું જ મૂર્તિ પૂજા છે. ક્લિયર પાઉલ લખે છે. એટલે જો કદાચ આપણે બહુ આઉટવર્ડલી, બહારના રૂપ પ્રમાણે એમ કહેતા હોઈએ કે ના, હું તો મૂર્તિ પૂજા નથી કરતો, પણ આમાંથી પડ્યા હોય તો એ પાઉલ હિસાબે ચોક્કસપણે એક મૂર્તિ પૂજા છે. અને અહીંયા આપણને એક બહુ મોટું આહવાન કોણ આપે છે? યહોશુઆ આપે છે, પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સ્તુતિ કરીશું, તમે ભલે આમાંથી કોઈ પણ મૂર્તિ પૂજા કરો. દેટ ઇઝ ધ કમિટમેન્ટ ઓફ અ ફેમિલી લીડર, એને કહેવાય એક કમિટમેન્ટ. એટલે યહોશુઆ ભલે એક યોદ્ધાની જેમ આખું જીવન જીવ્યો, પણ છેલ્લે લોકોને જગાડીને એના પછી એનું અંત આવે છે, એના પુસ્તકનું પણ અંત આવે છે. આ સ્ટેટમેન્ટના થોડા સમય પછી એ મૃત્યુ પામે છે, પણ આ એક બહુ અગત્યનું સ્ટેટમેન્ટ એ ડિક્લેર કરીને પછી એ મૃત્યુ પામે છે. પણ હું અને મારા ઘરના અમે તો યહોવાની સ્તુતિ કરીશું. કદાચ આપણે પણ જો આ કલમ એટલી ચોકસાઈથી કહી શકીએ જેટલા ચોકસાઈથી યહોશુઆ બોલ્યો, તો કદાચ આપણે પણ એક સમર્પિત કુટુંબ પ્રભુ માટે આપણે બની શકીએ. વાલો, આપણે પણ એક સમર્પિત કુટુંબ બની શકીએ. આ 4 બાબતો શીખવા માટે પ્રભુએ આપણને આજે કૃપા પૂરી પાડી. પ્રભુ શું ઈચ્છે છે કે આપણે કેવા કુટુંબ બનીએ? એક સત્કાર આપતું કુટુંબ આપણે જોયું ઓબેદ એદોમના પરિવારથી, કેવી રીતના દેવની ઉપસ્થિતિને એને સત્કાર આપ્યો. એના ઘરે એટલા બધા આશીર્વાદો આવ્યા. દેવની ઉપસ્થિતિ એના ઘરેથી જઈ તો એને પણ દુઃખ થયું, બટ હી વોઝ રેડી કે જ્યાં જ્યાં દેવની ઉપસ્થિતિ છે ત્યાં હું જઈશ, ત્યાં હું હોઈશ. શું આપણે દેવની ઉપસ્થિતિને સત્કાર આપી રહ્યા છે? પરમેશ્વરને બીજી બાબત શિક્ષણ આપતું કુટુંબ ગમે છે. શું આપણા ઘરની અંદર કે આપણા લોકોને આપણે શિક્ષણ આપી રહ્યા છે? જો આપણે શિક્ષણ નહીં આપીએ તો જગત બીજી કોઈ શિક્ષણ આપી દેશે ને એ આપણા માટે પછી વધારે અઘરું થઈ જશે. ત્રીજી બાબત આપણે જોયું સહયોગ આપતું કુટુંબ. શું આપણે આપણી મંડળીના આગેવાનોને, પાસ્ટરોને, પરિવારના આગેવાનોને આપણે સહયોગ આપી રહ્યા છે કે નહીં? કદાચ એલ્કનાની જેમ સહયોગ આપનાર વ્યક્તિ એટલો ફેમસ ન પણ બને તો પણ એની સેવાને પરમેશ્વર માન આપે છે. એની સેવાને પરમેશ્વર માન આપે છે. માણસની સામે બહુ મોટાઈ કરવાનું આપણે યત્ન ન કરીએ, પરમેશ્વરની સામે આપણે ન્યાયી રહેવાનું પ્રયત્ન હંમેશા આપણે કરીએ. એક સહયોગ આપનાર વ્યક્તિ બનીએ. દરેક બાબતમાં શું આપણે સહયોગ આપીએ છીએ લોકોને સારા કામ માટે યાદ રાખીએ. અને છેલ્લું, એક સમર્પિત કુટુંબે બહુ ગમે છે પ્રભુને. આ 4 બાબતોને આપણે મનન કરીએ અને હંમેશા કોશિશ કરીએ કે આવા કુટુંબ આપણે બનીએ. બીકોઝ અ ફેમિલી ઇઝ અ યુનિટ ઓફ હેવન. એક સારું ન્યાયી ખ્રિસ્તી પરિવાર એ ચિત્ર છે સ્વર્ગનું. અને એના માટે આ બાબતો આપણે ચોક્કસ યાદ રાખીએ. આવો વાલો, થોડી વાર આપણે પ્રાર્થનામાં નમીએ અને આ પ્રાર્થનાની અંદર આપણે આપણા પરિવારના દરેક લોકોને યાદ કરીએ. આપણા પરિવારના વડીલોને, પતિઓ પત્નીઓને યાદ કરો, પત્નીઓ પતિઓને યાદ કરશો, તમારા બાળકોને યાદ રાખો, તમારા ઘરની દિવાલો સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરીએ.
દેવની ઉપસ્થિતિ હંમેશા એ ઘરની અંદર રહે એવી એક પ્રાર્થના કરીએ. દૂતોની છાવણી હંમેશા એ ઘરની આસપાસ રહે એવી એક પ્રાર્થના કરીએ. દરેક પરિવારના લોકોને તમે યાદ રાખો, એ લોકો માટે પ્રાર્થના કરીએ. આ ટૂંક સમય આપણે આપણા પરિવારજનો માટે પ્રાર્થના કરીએ. વાલો, થોડી વાર આપણે 1-2 મિનિટ સુધી શાંત રહીને આપણા હૃદયની અંદર આપણે આપણા પરિવારજનોનું જોઈએ તો નામ લઈને પણ આપણે એક પરિવારજનો વિશે એ લોકો માટે પ્રાર્થના કરીએ. આપણે ભલા ઈશ્વર પિતા, સુંદર સમય માટે તમારો આભાર માનીએ છીએ. આજ દિન સુધી અમે કેવા કુટુંબ હતા એના કરતા વધારે અગત્યનું તમે એ જુઓ છો કે આજ પછી અમે કેવા કુટુંબ બની. તમે અમને અમારા ભૂતકાળથી યાદ નથી રાખતા પ્રભુ, પણ અમારે આજે જે નિર્ણય અમે લઈએ છીએ એના પ્રમાણે તમે અમને યાદ રાખો છો. જેમ તમે અમને આજે શીખવાડ્યું એ પ્રમાણે અમે એક સત્કાર આપતું, શિક્ષણ આપતું, સહયોગ આપતું કુટુંબ બનીએ અને એ દ્વારા અમારું સમર્પણ અમે દર્શાવીએ એવું તમે થવા દેજો. અમારા ઘરના દરેક સદસ્યો માટે પ્રાર્થના કરીએ છીએ. ભરૂચ મંડળીના દરેક કુટુંબ માટે પ્રાર્થના કરીએ છીએ. કુટુંબીજનો માટે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો જુદા જુદા વ્યવસાય, બિઝનેસ, જોબમાં છે, શહેરથી દૂર રહીને ભણવા ગયા છે, શહેરથી દૂર સેટલ થઈ ગયા છે, દરેક વ્યક્તિને આજે અમે આજના ફેમિલી રિટ્રીટના દિવસે અમે એ લોકોને યાદ કરતા એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એવું ન થાય કે અમે એકબીજાની અંદર પરફેક્શન શોધતા હોઈએ પણ એ ભૂલી જઈએ કે અમે પોતે જ એટલા બધા ઇમ્પરફેક્ટ છીએ. આ સૃષ્ટિ પર તમારા જેવું પરફેક્ટ તો કોઈ છે જ નહીં પ્રભુ, અને અમે એ પરફેક્શન બીજામાં અપેક્ષા રાખીએ છીએ અને એના કારણે મન દુઃખ થાય છે, ઝઘડાઓ થાય છે. પરંતુ પ્રભુ, જ્યારે તમે જો એ જ કરવા માંગશો તો કદાચ અમે એ લાયક નહીં રહીશું પ્રભુ. ત્રાજવામાં અમે તોલાઈશું ત્યારે અમે કમતી માલુમ પડશું, પણ તમે અમને ઇમ્પરફેક્ટ બનાવ્યા છે, પણ તે છતાં તમે અમારી ઉપર પ્રેમ કરો છો પ્રભુ. એના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા દરેક પરિવારજનોને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. અમારું ઘર એક બેથેલ રૂપી ઘર બની રહે એવું તમે થવા દેજો. જો અમે અમારા ઘરની અંદર બીજા કોઈ બાબતોને સત્કાર આપી રહ્યા છીએ જે તમને નથી ગમતું, એને અમે ફેંકી દઈએ પ્રભુ. તમારા વચન, તમારી વાણી, તમારા ગીતો, આરાધના અને તમારી ઉપસ્થિતિને અમે સત્કાર આપીએ એવું તમે થવા દેજો. અમારું કુટુંબ એક સમર્પિત કુટુંબ ગણાય એવું તમે થવા દેજો પ્રભુ. જગતની દ્રષ્ટિમાં ઊંચું બનવા માટે નહીં, પણ તમારી દ્રષ્ટિમાં લાયક બનવા માટે અમે પ્રયત્ન કરીએ એવું એક કુટુંબ અમે બનીએ એવું તમે થવા દેજો પ્રભુ. અહીંયા ઉપસ્થિત દરેક પરિવારજનોના હૃદયની અંદર આ વચનોને તમે વાવો પ્રભુ, અને એ પ્રમાણે અમે અમારું જીવન વિતાવીએ એવું તમે થવા દેજો. અમારા આસ પડોશના લોકો જોઈને કહે કે આ તો તે કેવું ઘર કે આની અંદરથી દેવનું પ્રકાશ અને વચનની સુગંધ બહાર આવે છે, ત્યારે એ લોકોને એક સાક્ષી મળશે કે આ તો એવું કુટુંબ છે જે જીવતા દેવની આરાધના કરે છે. અમે એવા એક સાક્ષી રૂપી કુટુંબ બનીએ લોકો માટે ને જગત માટે એવું તમે થવા દેજો. અમારું કુટુંબ અન્ય કુટુંબો માટે, અન્ય વિસ્તારો માટે અજવાળું બને એવું તમે થવા દેજો. અમારા વિસ્તારની અંદર અમારું કુટુંબ એક મીઠા સમાન બને એવું તમે થવા દેજો. તમારા કાર્યના અર્થે વપરાય એવું તમે થવા દેજો. અમારા કુટુંબને મજબૂત કરો કે જ્યારે સાક્ષી આપવાનો તક આવે જીવનમાં, ત્યારે અમે પણ યહોશુઆની જેમ કલમ પોકારી કરી શકીએ, હું અને મારા ઘરના તો યહોવાની જ સ્તુતિ કરીશું. અમારા સર્વ ઘરના લોકોને તમારા હાથોમાં સોંપવા આ વિનંતી અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ફરી એકવાર મંડળીનો અને ખાસ કરીને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર.